નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. દેશમાં શ્રમિકોથી લઈને કામદારો માટે લઘુત્તમ વેતન કાયદો અમલમાં છે, પણ ખાનગી સંસ્થાઓ, ફેક્ટરીઓ, કારખાનામાં કામદારો સાથેના અન્યાયની વાતો સહજ રીતે જોવા મળતી હોય છે. પણ રાજ્ય સરકાર પણ અન્યાયની પરંપરાને પોતે જ વહેતી રાખવા માંગતી હોય એમ અનેક કિસ્સાઓમાં ધરાહર નિર્ભર બનતી નજરે ચડી રહી છે. ધાંગધ્રા તાલુકામાં સગર્ભા શિશુ અને વાયરલ રોગોમાં ખડે પગે કામગીરી બજાવતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો પોતાને થઈ રહેલા ન્યાય સામે બાણ ચડાવતી નજરે પડી હતી. આ બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પોતાની માંગણીઓને રજૂ કરવામાં આવી હતી અને આગામી સમયમાં પોતાની માંગને જિલ્લા કલેક્ટર સુધી લઈ જઈને ઉચિત ન્યાય સુધી ઉગ્ર લડતની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર આશા વર્કરો 2005થી નોકરી કરતી બહેનોને કાયમી કરવા સાથે નિવૃત્તિ સમયે પેન્શન, ગ્રેજ્યુએટી અને પીએફ સહિતના લાભો આપી સન્માનિત ન્યાયની માંગણીઓ કરી રહી છે. તેમજ પોતાના પગાર નિયમિત થાય તેમાં સમયાંતરે વધારો આપવામાં આવે અને બોનસ પણ આપવામાં આવે તેવી માંગ સાથે આશા વર્કર બહેનોને ફેસિલિટેટર તરીકે અને ફેસિલિટેટર બહેનોને FHW તરીકે પ્રમોશન આપી તેમના યોગદાનની સાચા અર્થમાં સન્માનિત સરાહના કરવામાં આવે તેવી માંગણીઓ સાથે મેદાને ચડી હતી. સલીમ ઘાંચી, એબીસી ન્યૂઝ ગુજરાત, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.